બધાય મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો આજે છે ત્રીજો દિવસ. આજ થોડીક તબિયત ઓકે છે, ખાલી એક ગળું જ ખરાબ છે, બાકી તો ઓકે છે, કે વાંધો નથી. તાવ જ નથી આવ્યો કા મમ્મી? અને મમ્મી જો વાઈટ બનાવે છે. આજ મારી મમ્મી ઘરે હતી ને તો તાવ ન આવ્યો. બોલ, રોજ કામે ગઈ હોય, આજ ઘરે છે. હવે ખીચડી બની ગઈ અને લાગી છે ભૂખ. પાવીને આવતા પછી વાર લાગી જાય. 8 સાડા 8 કોરી આવશે ત્યાં સુધી જોઈ કાંક આપણે યુનિક કરવી કંઈક. 2-3 દિવસથી છે ને ઘરમાં ખીચડી ને એવું બધું હલકું ફુલકું જ બને છે ખાવામાં, કેમ કે મને મજા નથી ને એટલે. બાકી પહેલાં ક્યાં આવું કંઈ બનતું. જો કુકર સીટી જો મારી ખતરનાક, અને એની સુગંધ આયા સુધી આવે બોલો. અને એમાં ભૂખ એવી લાગી છે ને. જો ગરમા ગરમ ખીચડી તૈયાર છે, તો ખાવા બેસી જાય. તો પાયું ઓફિસેથી આવે છે, અને આવે એટલે ટાસ્ક દે. મમ્મીને તો આખા ઘરમાં ગોતીને દેખાડે, મમ્મી ક્યાં છે ઘરમાં, તું ગોત, હું નહીં કહું. એટલે મમ્મી છે ને ધાબા ઉપર છે, જોઈ ગોતે જ નહીં એમ. પાયક તારા માટે ટાસ્ક છે. મમ્મી ઘરમાં જ છે, તું ગોતીને દેખાડ. તારી આસપાસ હોઈ શકે, એટલે કાંઈ પતરા માથે કંઈ ન ચડી જાય. ત્યાં નીચે આવ્યો પલંગ નીચે. સારું તો વિચાર્યું હોય ને. એટલે એ કઈ કીડી મકોડો છે, તે એમ બોલી જાય છે ને. કાલ રજા કેટલા દી પર ખુશ ફોન લઈને ગોતું પડશે મારે, તો કઈ મળશે નહીં. બસ ઓલા ડબ્બામાં છે લગભગ તો. આય મમ્મી ખીચડી હાલ તો ચા બનાવવાની એમ મળી જાય તો સારું ને. તોડ પાછી મોરા ઉપર ગઈ મમ્મી ત્યાં છીપક લે છો. મમ્મી કોકરોચ ને એવું બધું હશે. ત્યાં નીચે જ બહુ કોકરોચ હોય છે ભાઈ. પણ ક્યાં ગઈ ગઈ છે ખબર ન પડે. આવીને મારે જોવાય નહીં હોય. ત્યાં ધાબા પર નહીં હોય. ટાંકામાં હોય જાય. ગમે કરીએ તો તમારે ઘણું મમ્મી હા મમ્મી હું બી ગયો પણ ઘડીક તો મેં કહ્યું આનંદમાં ધાબા પર મોકલી દે. ધાબા પર તો છે નહીં, પછી ખબર પડે. ઘડીક તો હું વિચારમાં પડી ગયો. બોલ મમ્મી પણ
ગજબ છે હો. મેં હાથે રે ગો પેલા મને એમ જ લાગ્યું કે ટાંકામાં છે. ટાંકા એ સેલ્ફી. ગાંડા ટાંકામાં કરું કે ટાંકામ છે ટાંકામ કઈ કરું આવીને જોઈ હતી પેલા ટાંકામ તો ટાંકામ જોઈતી પછી મને શું લાગ્યું ખબર કે ટાંકાની પાછળ લગભગ હશે. તને કેમ ખબર પડી આ છે જોવું નહીં મેં બધી વાર ફેરા જોયા હું નહીં આ હતું પેલા હેઠા કરે બીજું અને આવી રીતે હાઈડ એન્ડ સીક ચેલેન્જ તમારે જોવો હોય ને તો કોમેન્ટ કરી નાખજો. અમે ત્રણેય વારા પરથી હંતાઈશું. ખાલી ઘરમાં જ તેઓ ઘરની બહાર જઈએ તો મજા આવશે. કેવો બોલ હંતાઈ જાય તોય ગોતલી થી હાઈડ એન્ડ સીક ચેલેન્જ કરવાની મજા આવે કા? મજા આવે ને મમ્મી? કાકાનો વેમ તો બોલ કાકામ ગઈ છે તો પાઈ ન તો બોલ તે વિચારી લીધેલું બોલ. વિચારી લીધું ક્યાં હતા તો હે ને અરે આ લોકોને કોમેન્ટ કરવા દે. તમે કોમેન્ટ કરશો ને તો હાઈડ એન્ડ સીક ચેલેન્જ અમે ત્રણેય રમશું. કેવી મજા આવશે. ફટાફટ કોમેન્ટ કરી નાખો. હવે તું નકર રાયડું રાઈટ ન કહીશ પણ એમ નહીં, મને ખબર નથી રહેતી બરોબર, તને ખબર નથી પડતી. આ 1.5 કલાકથી ચા નાખી તો એ લવ નહીં કરો તો હાથે કરીને હળી હું કામ કરો છો? હાથ લઈ લે ફટાફટ લે. મેં ખીચડી ખાધી. હા મેં જો ખાયા ના હજુ ખાવાની. ભાજી ખાઈને આવી લાડુ ખાઈને આવી ભલે ભલે. અત્યારે તમે ઠરી ગયેલી ચા પીવો છો ને? આજે હું થઈ ગયું સારું થઈ જાય છોકરી બોલી ક્યાંની મૂકી પણ ખબર ન પડે હા થઈ ગઈ એને ઠરી ગઈ પણ મારી ઠરી ગઈ એને લપ કરવામાં. તારી યાર લપ કરવામાં બધું થયું. લઈ લે હાથ લઈ લે ફટાફટ. હા બસ. તમને માંદો છો એટલે આ પણ શું છે આ પણ શું છે એનો? મમ્મી આને એ દોડા પાયો અહીંયા ન દેખાડશે મારી આમ. એ મમ્મી પાસે હાલ છે બધું. મારા સામે દેખાડો હું નનકી નનકી તાઈ છે મારી નથી લાગતી જો જો મમ્મી કેમ કરે. હા પડી જશે પછી. હું નાની છું હે હું નાની કે કોઈ દી નહીં કરું? રગ ભાંગી નાખું ભાંગી નાખું ભાંગી ગયો છે ભાંગી નાખું ના ના તો કે કોઈ દી નહીં કરું મોટા ભાઈ. મોટા ભાઈ કોઈ દી નહીં કરું કે જો મમ્મી કેવું ગયા કૂતરી. જો આ ભાંગી ગયો છે બીજો ભાંગ્યો ને તો પણ સા Don't touch ઠરી me. ગઈ સા ઠરી ગઈ. એ ભૂ અને બીજી બને ચા બને બુબલા નું મજા આવી ચા એ મમ્મી રહેવા દે. હું છાશ પી લઈશ છાશ નથી પીવાની. ચા પીને એટલે છાશ પી લેશે નથી પીવાની મસ્ત પણ ઊંઘ આવે છે મને. નથી પીવાની. ખીચડી તું ખા મેં તો ઘણી ખાઈ લીધી. ગોળી માર દેંગા મેરે કો. મને ન મજા આવી. તારે હે ને મારી આમ લવારી નહીં કરવાની. હે લવારી ઓલ્ડ શબ્દ છે. તાર મને મને તો ઓલો શબ્દ હોય તમારે છે ને મારો વહીવટ નહીં કરવાનો બહુ એ મને તો ક્યાં ક્યાં ન કહી મારો મગજ વયો જાય તરત. માહિતી શું એક ધક્કો છે માંદો જ છો તું કે પણ શું થઈ ગયું શું થઈ ગયું? અમારો હાથ કેટલો પચી ગયેલો એટલે પચી મમ્મી કીધી આપણે વજન કેટલો માર વજન કેટલો થયો? 48 કિલો. કેટલો? તારી જેમ બુટકી નથી હું, એટલે બુટકો નથી. 1.5 ફૂટ ગયો. મારી યારે રે ને 1.5 ફૂટ ગયો. 1.5 ફૂટ ગયો. બે હરખા આમ તો હર ખાના જ બોલા છું જો બે નું પણ ઉતરી જાય
બે બોનું લાગો આમ ડોકું રાખા આમ. મમ્મી એમ નથી રાખ્યું. જો મારા ડોગ એવું ચીસે તો હું કરું છું મોરલા દઈ દો. બે બોનું હરખ્યું છો હર સિસ્ટર તે એમ જ લાગે બજારમાં નીકળો કોક એમ જ કહે બે બેન ઊંચી જ નહીં માની લઉં. ઓય જો તો ઊંચી નથી એમ કરતા ચોખ્ખું છે. ના ના ભાઈ હરખું જ છે જો તો હાવ છે હો એવું તું હાવ જો છે ફેર તો છે હજી મારે આટલું ખાવાનું નહીં. આવું ન થાય પતી ગયું બધું થવાનું હતું નહીં થઈ ગયું આમ ટાઈટ દે કા આપણે. હવે શું છે તમારે અમારે ભળતું સારું નથી લાગતું તને. અમારે ઝઘડો કરી થારો લાગ્યું તને. બાજુને ઘડીક તો મજા આવે અને નિયમ તો કામ નહીં બાજુ હવે. કોણ બોલો છો પાયુટ બોલે ને આવ નહીં બાજુ એમ બે દિવસ પછી જોવા મળશે કંઈક નવું રૂપ કાલ રજા છે એટલી. સવારમાં વહેલા જાગી જાય બરોબર મારે ચા ટાઈમે જોવે મારે એકચુલીમાં મેળનું આવે ચા ટાઈમે ન આવે એમ કહી દેજો મારો પ્રશ્ન નથી. મારે કેટલા કામ ટાઈમ કરવાનું. થયો મહિના દીથી હું ખર્ચું ભૂતી નતો તને ખબર છે મારે રહેવા ચાલુ રહેતું એટલે તારી હાથે સા પી લેજે બરાબર એને હેરાન ન કરતો હુવા દેજે એને. હું માંડો નથી એટલે હવે તો હાથો ન થઈ હવે દાંત બે હાથું નથી લાગતું. ત્રણ દી હા એ બધું તું મારી સામું ન કરે એમ કહું અહીં ક્યાંનું કાંઈ નથી હું જો આજ હા ગરમ થઈ જશે વાત એમાં બહુ ધ્યાન ન દેવાનું ધ્યાન ના દે ધ્યાન તો દેવું પડે. મારી મમ્મી હે મારી મમ્મી હે માગી રે એમ ઠંડી ન કરો વાટણ ધોવાનું બાકી જો મમ્મી જલન થાય કો આમ વાટણ ધોવાના એમ કહ કેવી જલન થાય તો જો મમ્મી જો હાથ પકડું ખેમાં ન ફૂટી જાય પણ વાસણ ધોવાના એમ કહું તે મારે ધોવાના ને તાર હા ધોવાના ધોવામાં કામ કરો તે એમાં કશું અમારે કામ અમારે રીલ શૂટ થઈ ગઈ છે કેટલા ટાઈમ પછી બે દી નથી કરી તાર તબિયત ખરાબ હતી એટલે આમ તારું જોતા બરોબર હવે આમ ડેલી બાર વગાડતા હતા, વગાડે પછી આમાં એમ થાય કે શી રાતે જાગ્યા કરે એવું કરવા એડિટ તારું વિચારતા તેમ બહાર રહેવા દો હું તો તૈયાર જ હોય તો પછી રાતના જાગ્યા કરી 12-1 વાગ્યા સુધી એટલે હું તો નકલ જ રાખતો હોય ન કરે તાર શું કામ જાવું છે તો આ બોલો કાલ ક્યાં એડિટ કર્યા